આપણે અહીં પ્રયોગ દ્વારા સમજીશું કે કેટલાક દ્રાવણો જેમ કે ખાદ્ય પદાર્થો જે રોજિંદા જીવનમાં આપણે વાપરીએ છીએ, તો કેટલાક પદાર્થો એસિડ હોય છે, કેટલાક પદાર્થ બેઝિક હોય છે, જ્યારે કેટલાક પદાર્થો તટસ્થ જોવા મળે છે. તો આપણે અહીં વિડીયોની અંદર કેટલાક નમૂના તરીકે આપણે કેટલાક દ્રાવણો લીધા છે. જેમ કે અહીં તમે જોઈ શકો છો, અહીં ટામેટાનું દ્રાવણ છે, દહીંનું દ્રાવણ છે, સાથે સાથે આપણે લીંબુનો રસ, આપણે ખેતરની માટીનો પણ ઉપયોગ કરીશું અને ખેતરની માટી કેટલી પીએચ માપે છે એ પણ આપણે અહીં સમજીશું. સાથે સાથે આપણે ખાદ્ય પદાર્થમાં જે રસોઈમાં મીઠું વાપરીએ છીએ એનું પણ આપણે એ એસિડ છે, બેઝિક છે કે તટસ્થ, એ પણ આપણે અહીં સમજીશું. સાથે સાથે સાબુનું દ્રાવણ અને ખાંડનું દ્રાવણ, અને એ સિવાય આપણે મધનું દ્રાવણ, મધ વિશે પણ આપણે સમજીશું કે મધ એસિડિકતા છે, બેઝિક છે કે પછી તટસ્થ દ્રાવણ છે. અને નિસ્યંદિત પાણીમાં પણ આપણે અહીં પ્રયોગ દ્વારા સમજીશું. સાથે નળનું પાણી. તો આપણે કેટલાક આ સેમ્પલો લીધા છે. અહીં આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ જે ટામેટાનો રસ છે, એ ટામેટાના રસમાં આપણે લિટમસ પેપરનો ઉપયોગ કરીને ટામેટા જે છે એ એસિડિકતા ધરાવે છે કે બેઝિકતા ધરાવે છે એ આપણે લિટમસ પેપર દ્વારા અહીં પ્રયોગ કરીએ. તો સૌપ્રથમ આપણે વિનેગરમાં ઉપયોગ કરીએ. તો વિનેગરના ભૂરા લિટમસ પત્રને આપણે વિનેગરની અંદર ડુબાડતા તે ભૂરામાંથી લાલ રંગનું જોવા મળે છે, જે એસિડિકતા દ્રાવણ દર્શાવે છે, એટલે કે આ દ્રાવણ એસિડિક છે. તમે અહીં જોઈ શકો છો, ટામેટાના રસમાં આપણે આ બે પ્રકારના લિટમસ પેપરનો ઉપયોગ કરીશું. આ બંને પ્રકારના લિટમસ પેપર એટલે કે લાલ લિટમસ પેપર અને ભૂરા લિટમસ પેપરને જે ટામેટાના રસ છે એ ટામેટાના રસની અંદર આપણે ડુબાડીને આ લિટમસ પેપરમાં કોઈ રંગમાં ફેરફાર થાય છે કે નહીં એ આપણે અહીં ચકાસીએ. ચલો, સૌપ્રથમ આપણે આ લાલ લિટમસ પેપર છે, લાલ લિટમસ પેપરને ટામેટાના રસની અંદર ડુબાડીએ. તો તમે જોઈ શકો છો, અહીંયા ટામેટાના જે રસમાં ડુબાડતા લાલ લિટમસમાં કોઈ રંગમાં ફેરફાર જોવા મળતો નથી. ત્યાર પછી આપણે ભૂરા લિટમસ પેપરનો ઉપયોગ કરીને આપણે નક્કી કરીએ કે એ એસિડિક છે કે બેઝિક છે. તમે અહીંયા જોઈ શકો છો કે જે ભૂરા લિટમસ પેપરને ટામેટાના રસમાં ડુબાડતા એ ભૂરામાંથી લાલ રંગનું લિટમસ પેપર તમને રંગમાં ફેરફાર થતો જોવા મળે છે, જેથી કહી શકીએ કે જે ટામેટાના રસ છે એ ટામેટાના રસમાં એસિડિકતા હાજર છે. ત્યાર પછી આપણે દહીંનું દ્રાવણ બનાવ્યું છે, એ દહીંના દ્રાવણ ઉપર આપણે પરીક્ષણ કરીએ. અહીં આપણે ખાદ્ય પદાર્થ તરીકે દહીં લીધું છે અને દહીંની અંદર આપણે લાલ લિટમસ પેપર અને ભૂરા લિટમસ પેપરનો ઉપયોગ કરીને આપણે એની એસિડિકતા અને બેઝિકતા વિશે જાણીએ. તો સૌપ્રથમ આપણે લાલ લિટમસ પેપરનો ઉપયોગ કરીએ. લાલ લિટમસ પેપરને દહીંના દ્રાવણમાં ડુબાડતા એમના રંગમાં ફેરફાર થાય છે કે નહીં એ આપણે અહીંયા જોઈએ. તમે જોઈ શકો છો કે લાલ લિટમસ પેપરમાં કોઈ રંગમાં ફેરફાર થતો નથી. હવે આપણે ભૂરા લિટમસ પેપરને દહીંના દ્રાવણમાં ડુબાડીએ છીએ. તમે જોઈ શકો છો કે ભૂરા લિટમસ પેપર લાલ રંગમાં પરિવર્તન પામે છે, જેથી આપણે કહી શકીએ કે ભૂરામાંથી લાલ રંગનું બને છે લિટમસ પેપર. એટલે આપણે કહી શકીએ કે દહીંની અંદર એસિડિકતા હાજર છે. હવે આપણે લીંબુના રસમાં લિટમસ પેપરનો ઉપયોગ કરીને એમની એસિડિકતા અને બેઝિકતા ચકાસીએ.
તો આપણે લીંબુના રસમાં સૌપ્રથમ જે લાલ લિટમસ પેપર છે એમને એની અંદર આપણે ડુબાડીએ છીએ. તમે જોઈ શકો છો કે લીંબુના રસમાં આપણે લાલ લિટમસ પેપરને ડુબાડતા તેમાં કોઈ રંગમાં ફેરફાર થતો નથી. હવે આપણે લીંબુના રસમાં જે ભૂરા રંગનું લિટમસ પેપર છે એને આપણે અહીં ડુબાડીએ. તમે જોઈ શકો છો કે લીંબુના રસમાં ભૂરા લિટમસ પેપરને ડુબાડતા ભૂરું લિટમસ પેપર જે છે એ લાલ રંગમાં પરિવર્તન પામે છે, જેથી કહી શકીએ કે લીંબુનો રસ જે છે એ એસિડિકતા દર્શાવે છે, એટલે કે લીંબુના રસમાં એસિડિકતા હાજર હોય છે. હવે આપણે આપણા મોઢાની અંદર રહેલી લાળ એ એસિડિકતા કે બેઝિકતા એની અંદર હાજર છે કે જેની આપણે અહીં ચકાસણી કરીએ. તો આપણે સૌપ્રથમ લિટમસ પેપરનો ઉપયોગ કરીશું. સૌપ્રથમ આપણે ભૂરા લિટમસ પેપરનો ઉપયોગ કરીને આ લાળ જે રહેલી છે એ લાળની અંદર ભૂરા લિટમસ પેપરને નાખતા ભૂરા લિટમસ પેપરમાં કોઈ રંગ પરિવર્તન જોવા મળતો નથી, જેથી કહી શકીએ કે આ લાળમાં એસિડિકતા હાજર નથી. ત્યાર પછી આપણે ભૂરા લિટમસ પેપરનો ઉપયોગ કરીને આપણે અહીં ચકાસણી કરીએ કે લાળમાં બેઝિકતા છે કે નહીં. તો આપણે અહીં ભૂરા લિટમસ પેપરને લાળની અંદર ડુબાડવામાં આવે છે. તો તમે અહીં જોઈ શકો છો કે ભૂરા લિટમસ પેપરમાં ધીમે ધીમે કલરમાં એટલે કે રંગમાં ફેરફાર થતો જોવા મળે છે. એટલે કે અહીં તમે ધીમે ધીમે લાલ લિટમસ પેપરમાં ભૂરા રંગનો રંગમાં ફેરફાર થતો હોય એ પ્રમાણે જોવા મળે છે, જેથી લાળ જે છે એ લાળમાં બેઝિક હાજર છે. આપણે અહીં લાળમાં લાલ લિટમસ પેપરને ડુબાડતા લાલમાંથી ભૂરા રંગમાં ફેરફાર થતો જોવા મળે છે, જેથી આપણે કહી શકીએ કે લાળમાં બેઝ હાજર હોય છે. ત્યાર પછી આપણે મીઠાના દ્રાવણ ઉપર લિટમસ પેપરનો ઉપયોગ કરી મીઠાનું દ્રાવણ એસિડિકતા કે બેઝિક દર્શાવે છે એ આપણે અહીં ચકાસણી કરીએ. તો સૌપ્રથમ આપણે ભૂરા લિટમસ પેપરનો ઉપયોગ કરીએ છીએ. ભૂરા લિટમસ પેપરને આપણે મીઠાના દ્રાવણમાં ડુબાડીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે જે મીઠાનું દ્રાવણ છે એ મીઠાના દ્રાવણમાં આપણે ભૂરા લિટમસ પેપરને ડુબાડતા આ ભૂરા લિટમસ પેપરમાં કોઈ રંગ પરિવર્તન જોવા મળે નહીં, જેથી કરીને મીઠાના દ્રાવણમાં એસિડિકતા હાજર હશે નહીં. ત્યાર પછી આપણે લાલ લિટમસનો ઉપયોગ કરીશું. લાલ લિટમસ પેપરને મીઠાના દ્રાવણમાં આપણે ડુબાડીએ છીએ. મીઠાના દ્રાવણમાં ડુબાડતા એની અંદર એસિડિકતા ધરાવે છે કે નહીં, બેઝિકતા ધરાવે છે, આપણે અહીં તપાસીએ. મીઠા દ્રાવણની અંદર આ લાલ લિટમસ પેપરને ડુબાડતા તેમાં પણ કોઈ પ્રકારનો રંગ ફેરફાર જોવા મળતો નથી. એટલે આપણે અહીં જોઈ શકીએ છીએ કે ભૂરા લિટમસ પેપર અને લાલ લિટમસ પેપરને મીઠાના દ્રાવણમાં ડુબાડતા તેમાં કોઈ પણ પ્રકારનો રંગમાં ફેરફાર જોવા મળતો નથી, જેથી આપણે કહી શકીએ કે મીઠાનું દ્રાવણ જે છે એ તટસ્થ દ્રાવણ છે. હવે આપણે ખાંડના દ્રાવણમાં લિટમસ પેપરનો ઉપયોગ કરી આપણે ખાંડનું દ્રાવણ એસિડ છે કે બેઝિક છે કે તટસ્થ દ્રાવણ છે એ આપણે અહીં લિટમસ પેપર દ્વારા નક્કી કરીએ. સૌપ્રથમ આપણે ભૂરા લિટમસ પેપરને જે ખાંડનું દ્રાવણ તમને જે આપવામાં આવ્યું છે એ ખાંડના દ્રાવણની અંદર આ ભૂરા લિટમસ પેપરને જ્યારે પણ ડુબાડવામાં આવે છે ત્યારે ભૂરા લિટમસ પેપરમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે ભૂરા લિટમસ પેપરમાં કોઈ પણ પ્રકારનો રંગમાં પરિવર્તન જોવા મળતો નથી.
જેથી આપણે કહી શકીએ કે ખાંડનું દ્રાવણ એ એસિડિકતા દર્શાવતું નથી. જ્યારે આપણે ભૂરા લિટમસ પેપરને ખાંડના દ્રાવણમાં જ્યારે ડુબાડીએ છીએ ત્યારે લાલ લિટમસ પેપરમાં પણ કોઈ પણ પ્રકારનો રંગમાં પરિવર્તન જોવા મળતો નથી. એટલે કે આપણે અહીં સમજી શકીએ છીએ કે લાલ લિટમસ પેપર અને ભૂરા લિટમસ પેપરમાં કોઈ પણ પ્રકારનો રંગ પરિવર્તન જોવા મળે નહીં, તો એ દ્રાવણ તટસ્થ દ્રાવણ કહી શકાય છે. એટલે કે ખાંડનું દ્રાવણ જે છે એ તટસ્થ દ્રાવણ છે. તમે અહીં જોઈ શકો છો આપણી પાસે સાબુનું દ્રાવણ છે અને સાબુના દ્રાવણમાં આપણે ભૂરા લિટમસ પેપર અને લાલ લિટમસ પેપરનો ઉપયોગ કરીને સાબુનું દ્રાવણ એસિડ કે બેઝિક ધરાવે છે કે તટસ્થ દ્રાવણ ધરાવે છે એ આપણે અહીં પ્રયોગ દ્વારા નક્કી કરીએ. તો સૌપ્રથમ આપણે લાલ લિટમસ પેપરને સાબુના દ્રાવણમાં જ્યારે ડુબાડવામાં આવે છે ત્યારે તમે જોઈ શકો છો કે લાલ લિટમસ પેપરમાં સાબુના દ્રાવણમાં ડુબાડતા એ લાલ લિટમસ પેપરમાં રંગમાં પરિવર્તન જોવા મળે છે. એટલે કે એ લાલ લિટમસ પેપર એ ભૂરા રંગમાં ફેરફાર થતો જોવા મળે છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી આપણે ભૂરા લિટમસ પેપરને સાબુના દ્રાવણમાં ડુબાડીએ છીએ. અહીં સાબુના દ્રાવણમાં ભૂરા લિટમસ પેપરને ડુબાડતા ભૂરા લિટમસના પેપરમાં એના રંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. અહીં આપણે ભૂરા લિટમસ પેપર અને લાલ લિટમસ પેપરનો ઉપયોગ કર્યો. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે લાલ લિટમસ પેપર એ ભૂરા રંગમાં પરિવર્તન પામે છે, જેથી કહી શકીએ કે જો ભૂરા લિટમસ પેપરમાં જો લાલ રંગમાં પરિવર્તન પામે તો એ દ્રાવણ બેઝિક દ્રાવણ કહી શકાય છે. એટલે કે સાબુનું દ્રાવણ જે છે એ બેઝ દ્રાવણ કહી શકાય. અહીં આપણે મધને પણ લિટમસ પેપર દ્વારા આપણે નક્કી કરીએ છીએ કે મધની અંદર એસિડિક કે બેઝિક કે તટસ્થ કહી શકાય. તો આપણે એને સૌપ્રથમ જે આપણી પાસે ભૂરું લિટમસ પેપર જે છે એ ભૂરા લિટમસ પેપરને જ્યારે આપણે મધની અંદર ડુબાડીએ છીએ ત્યારે એમાં કોઈ પણ પ્રકારનો રંગ પરિવર્તન જોવા મળે છે કે નહીં એ આપણે અહીં પ્રયોગ દ્વારા સમજીએ. તમે અહીં જોઈ શકો છો કે જે ભૂરા લિટમસ પેપર જે છે એમાં ધીમે ધીમે રંગમાં પરિવર્તન થતો હોય એવું જોવા મળે છે. આપણે ત્યાર પછી લાલ લિટમસ પેપરને પણ મધના દ્રાવણમાં આપણે ડુબાડીએ છીએ, તો એમાં કોઈ રંગ પરિવર્તન જોવા મળે છે કે નહીં. તમે અહીં જોઈ શકો છો આપણી પાસે બે પ્રકારના લિટમસ પેપર કે જેમાં ભૂરા લિટમસ પેપર અને લાલ લિટમસ પેપરમાં ભૂરા લિટમસ પેપરમાં જે છે એ ધીમે ધીમે લાલ રંગમાં પરિવર્તન થતું જોવા મળે છે, જેથી કહી શકીએ કે મધ જે છે એ એસિડિકતા દર્શાવે છે. મધમાં એમિનો એસિડ અને ગ્લુકોનિક એસિડ હોય છે. મધમાં એન્ટીઓક્સિડન્ટ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. આપણે અહીં વોશિંગ સોડાનું દ્રાવણ લઈશું. વોશિંગ સોડા એટલે કે કપડાં ધોવાનો પાવડર જે છે. હવે આ વોશિંગ સોડામાં આપણે બંને પ્રકારના લિટમસ પેપરનો ઉપયોગ કરીને આપણે ચકાસણી કરીએ કે એ એસિડિકતા બેઝ ધરાવે છે કે તટસ્થ દ્રાવણ છે. સૌપ્રથમ આપણે ભૂરા લિટમસ પેપરનો ઉપયોગ કરીને આ વોશિંગ સોડાના દ્રાવણમાં આપણે ડુબાડીએ છીએ. અહીં તમે જોઈ શકો છો તો ભૂરા લિટમસ પેપરમાં કોઈ પણ પ્રકારના રંગમાં પરિવર્તન જોવા મળતો નથી. હવે આપણે લાલ લિટમસ પેપરને વોશિંગ સોડાના દ્રાવણમાં ડુબાડીએ છીએ. અહીં તમે જોઈ શકો છો કે વોશિંગ સોડાના દ્રાવણમાં લાલ લિટમસ પેપરને ડુબાડતા લાલ લિટમસ પેપર ભૂરા રંગમાં ફેરફાર થતો જોવા મળે છે, જેથી આપણે કહી શકીએ છીએ કે વોશિંગ સોડા
એ બેઝિકનો ગુણધર્મ ધરાવે છે. અહીં આપણે શેમ્પૂનું દ્રાવણ લીધેલ છે. હવે આ શેમ્પૂના દ્રાવણમાં આપણે નક્કી કરી શકીએ છીએ કે શેમ્પૂનું દ્રાવણ એસિડ ધરાવે છે કે બેઝનો ગુણધર્મ ધરાવે છે. એ આપણે આ બંને પ્રકારના લિટમસ પેપર દ્વારા આપણે અહીં નક્કી કરીએ છીએ. જુઓ, આપણે પહેલા તો લાલ લિટમસ પેપરને શેમ્પૂના દ્રાવણમાં જ્યારે ડુબાડીએ છીએ તો આ લાલ લિટમસ પેપરમાં કોઈ પણ પ્રકારના રંગમાં ફેરફાર જોવા મળતો નથી. ત્યાર પછી આપણે ભૂરા લિટમસ પેપરને શેમ્પૂના દ્રાવણમાં આપણે જ્યારે ડુબાડવામાં આવે છે ત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે શેમ્પૂના દ્રાવણમાં આપણે ભૂરા લિટમસ પેપરને ડુબાડતા એ લાલ રંગમાં પરિવર્તન તમને જોવા મળે છે, જેથી આપણે કહી શકીએ છીએ કે શેમ્પૂનું દ્રાવણ એસિડિકતાનો ગુણધર્મ ધરાવે છે. આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે જે બજારમાં મળતો શેમ્પૂનો દ્રાવણ કેટલો એસિડિકતા ધરાવે છે, કેટલો બેઝ ધરાવે છે. ઓકે, હવે આપણી પાસે બે પ્રકારના પાણી છે, એક તો નળનું પાણી અને નિસ્યંદિત પાણી. સૌપ્રથમ આપણે નળના પાણીમાં આ લિટમસ પેપરનો ઉપયોગ કરીને આપણે ચકાસણી કરી શકીએ કે નળનું પાણી એસિડ, બેઝ કે તટસ્થ દ્રાવણ છે. એ આપણે લિટમસ પેપર દ્વારા નક્કી કરીએ. સૌપ્રથમ આપણે લાલ લિટમસ પેપરને નળના પાણીની અંદર જ્યારે ડુબાડીએ છીએ ત્યારે અહીં આપણે જોઈ શકીએ છીએ કે લાલ લિટમસ પેપરમાં કોઈ પણ પ્રકારના રંગમાં ફેરફાર જોવા મળતો નથી. ત્યાર પછી આપણે ભૂરા લિટમસ પેપરને નળના પાણીની અંદર જ્યારે ડુબાડવામાં આવે છે ત્યારે તમે અહીં જોઈ શકો છો કે ભૂરા લિટમસ પેપરમાં પણ કોઈ પણ પ્રકારનો રંગમાં પરિવર્તન જોવા મળતો નથી, જેથી આપણે કહી શકીએ કે નળનું પાણી એક તટસ્થ દ્રાવણ છે. એટલે કે નળનું પાણી એ તટસ્થતાનો ગુણધર્મ ધરાવે છે. ત્યાર પછી આપણે નિસ્યંદિત પાણીનો ઉપયોગ કરીને આપણે લિટમસ પેપર દ્વારા જાણી શકીએ કે એ એસિડ, બેઝ કે તટસ્થતાનો ગુણધર્મ ધરાવે છે કે નહીં. તો સૌપ્રથમ આપણે અહીં આપણે નિસ્યંદિત પાણીનો ઉપયોગ કરી ડ્રોપર દ્વારા પાણી ભરી આપણે લિટમસ પેપર ઉપર આ નિસ્યંદિત પાણીના ટીપા જ્યારે અહીં મૂકવામાં આવે છે ત્યારે લાલ લિટમસ પેપર અને ભૂરા લિટમસ પેપરમાં કોઈ પણ પ્રકારના રંગમાં પરિવર્તન થતો જોવા મળતો નથી, જેથી કહી શકીએ કે જે નિસ્યંદિત પાણી જે છે એ તટસ્થતાનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે નિસ્યંદિત પાણી એ તટસ્થ દ્રાવણ છે. અહીંયા આપણે ખેતરની માટીનો ઉપયોગ કરી એટલે કે ખેતરની માટીનું દ્રાવણ બનાવવામાં આવ્યું છે અને આ ખેતરની માટી કેટલી એસિડિક છે, બેઝ કે તટસ્થના ગુણધર્મ ધરાવે છે એ આપણે અહીં લિટમસ પેપર દ્વારા ઉપયોગ કરીશું. સાથે સાથે આપણી પાસે પીએચ પેપર પણ છે અને પીએચ પેપર દ્વારા પણ આપણે અહીં સમજીશું કે એમનામાં શું રંગમાં પરિવર્તન જોવા મળે છે. સૌપ્રથમ આપણે લાલ લિટમસ પેપરને ખેતરની માટીના દ્રાવણમાં જ્યારે ડુબાડીએ છીએ ત્યારે આપણે અહીં જોઈ શકીએ છીએ આપણે ભૂરા એટલે કે લાલ લિટમસ પેપરને માટીના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે ત્યારે લાલ લિટમસ પેપરમાં કોઈ પણ પ્રકારના રંગમાં પરિવર્તન જોવા મળતું નથી. હવે આપણે ભૂરા લિટમસ પેપરને માટીના દ્રાવણમાં ડુબાડીએ છીએ ત્યારે પણ તમે જોઈ શકો છો કે એમાં પણ કોઈ પણ પ્રકારના રંગમાં પરિવર્તન જોવા મળતો નથી. હવે આપણી પાસે જે પીએચ પેપર છે અને પીએચ પેપર દ્વારા આપણે અહીં
ચકાસીએ કે એમાં કોઈ રંગ પરિવર્તન જોવા મળે છે. તમે અહીં જોઈ શકો છો. હવે આ જે પીએચ પેપર છે તો પીએચ પેપરને આપણે આપણી પાસે જે રહેલ પીએચ માપન દર્શાવતો જે રંગ છે એ રંગમાં તમને કયા પ્રકારનો રંગ જોવા મળે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે જે તટસ્થ દ્રાવણ જે હોય છે જેનું પીએચ માપક્રમ 7 પીએચ માપક્રમ હોય છે, એની સાથે તમે જોઈ શકો છો અહીં તમે જોઈ શકો છો કે અહીં આપણી પાસે જે રંગ જે છે એ ઝાંખો લીલો આવ્યો છે કે જે 7 ની નજીક છે. જે 7 પીએચ માપક્રમ છે એ તટસ્થતાનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે આપણે જે માટીનું જે દ્રાવણ લીધું હતું એ તટસ્થતાનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે ખેતરની માટીમાં તટસ્થ ગુણધર્મ હાજર છે. આમ આપણે અલગ અલગ પ્રકારની માટીઓ જેમ કે બગીચાની માટી, ખેતરની માટી અને આપણા ઘરની આસપાસની જે જમીનની જે માટીઓ જે છે એ માટીઓના સેમ્પલો લઈ આપણે એનું પીએચ માપક્રમ માપી શકીએ છીએ અને આપણે જાણી શકીએ છીએ કે એ કેટલી એસિડિક છે, કેટલીક બેઝ છે અને કેટલીક તટસ્થ છે. ઓકે, તો આપણે અહીં આ વિડીયોની અંદર આપણે કેટલાક ખાદ્ય પદાર્થ જે રોજિંદા જીવનમાં આપણે વાપરીએ છીએ એના દ્રાવણો બનાવી એ કેટલાક એસિડિક છે, કેટલાક બેઝ છે એ આપણે અહીં ચકાસ્યું. આમ તમે પણ જાતે તમે અલગ અલગ પ્રકારના જે દ્રાવણો બનાવી એમાં આ જે લાલ લિટમસ પેપર અને ભૂરા લિટમસ પેપરનો ઉપયોગ કરી તમે પણ જાતે પ્રયોગ કરી શકો છો. આ લિટમસ પેપર તમને બજારમાં મળી શકે છે. ઓકે, તો આ લિટમસ પેપરનો ઉપયોગ કરી તમે પણ જાતે ચકાસી જુઓ કેટલાક એસિડિક, કેટલાક બેઝ અને કેટલાક તટસ્થ દ્રાવણો બનાવીને. ઓકે.